નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો સેલવાસમાં દિવ્યાંગના નામે બેંકિંગ કૌભાંડ. HDFC બેંકમાં ખોલાવાયું હતું નકલી ખાતું. ત્યારે 77% દિવ્યાંગોના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલ્યું. 89 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. સેલવાસ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. મુખ્ય આરોપી શત્રુંજય પાંડેની ધરપકડ. HDFC બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહ પણની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી તમામ કાર્ડ કબજે કર્યા. ₹89 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. HDFC બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરાઈ છે. સેલવાસમાં દિવ્યાંગના નામે બેંકિંગ કૌભાંડ સામે આવ્યું છે. HDFC બેંકના ખોલાવ્યું હતું નકલી ખાતું. ત્યારે 77% દિવ્યાંગોના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું હોવાની વિગતો સામે આવી છે. ત્યારે 77% દિવ્યાંગોના નામે ખાતું ખોલાતા નકલી ખાતું ખોલાતા 89 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. મહત્વપૂર્ણ છે કે આ તમામ બાબત HDFC બેંકમાં નકલી ખાતું ખોલતા સામે આવ્યું છે. સેલવાસમાં દિવ્યાંગના નામે બેંકિંગ કૌભાંડ સામે આવ્યું છે. HDFC બેંકમાં ખોલાવ્યું હતું નકલી ખાતું. દિવ્યાંગોના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલવામાં આવ્યું. 89 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સિલવાસા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા અનિશ શેખ. અનિશ, અત્યારે જે આ કૌભાંડ સામે આવ્યું છે બેંકનું, શું વિગતો સામે આવી છે, કઈ રીતે આ સમગ્ર બાબત સામે આવી? અનિશ, અત્યારે જે આ કૌભાંડ સામે આવ્યું છે અને સેલવાસમાં દિવ્યાંગોના નામે જે બેંકિંગ કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો સામે આવી છે? જી કિરણ, દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં દિવ્યાંગના નામે 77% દિવ્યાંગ વ્યક્તિ હતો. એના નામ પર અત્યારે 89 લાખની ફ્રોડ થઈ હોવાનું સામે આવ્યું છે. દિવ્યાંગે પોતે જ સેલવાસના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી કે એના નામ પર આ રીતનું કૌભાંડ થયેલું છે. તો આગળ કાર્યવાહી કઈ રીતની થઈ રહી છે? જે આરોપીની ધરપકડ કરાઈ છે તેમાં પૂછતાછ કરવામાં આવી છે. કોનું નામ ખુલે તેવી શક્યતા? જી કિરણ, પડોશી રાજ્ય જે સંઘ પ્રદેશનું છે પાટનગર સેલવાસા એક બેંકમાં નકલી ખાતું ખોલાવીને લાખો રૂપિયાના એના પર જે છેતરપિંડી કરવામાં આવી હતી એ બાબતે 2 આરોપીની હાલે પોલીસમાં ધરપકડ થયેલી છે. અને એમાં એક એનો સગો આખો સામે આવ્યો છે અને બીજો જે છે એ બેંકનો પોતે જ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ સેલવાસ પોલીસ એ બાબતે આગળની તપાસ કરી રહી છે. અને જ્યારે પોલીસ તપાસમાં અત્યારે હાલ એની પાસે આરોપીના પાસેથી 124 જેટલા બાર કોડ QR અને 60 જેટલા ATM, 21 જેટલી બેંક ચેકબુક મળી આવી છે. 14 મતદાર ID મળી આવેલા છે અને 2 મોબાઈલ ફોન. આ રીતે સામગ્રી પણ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને હાલ IPC કલમ 419, 420, 465, 467, 468, 471 હેઠળ ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અનિશ, કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ કર્મચારી રાકેશ સિંહ છે તેની ધરપકડ કરાઈ છે અને આની પહેલા આવી રીતના આ એકનું સામે આવ્યું છે. આવા તો કેટલા લોકો સાથે છેતરપિંડી કરી હશે? કોઈ નિવેદનો સામે આવે, કોઈની બાબત સામે આવી હોય? હાલમાં મુખ્ય આરોપી જે છે એના કાકા જે છે એ અને જે શત્રુંજય કરીને જે પોતે બેંકનો કર્મચારી છે, આ બાબતે હાલ સેલવાસમાં હડકંપ મચી ગયું છે અને એ બાબતે પણ પોલીસ આગળ તપાસ કરી રહી છે કે બેંકના કર્મચારી દ્વારા જે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તો આવા અગાઉ કેટલા કૌભાંડ થયેલા હશે, બીજી બેંકોમાં પણ આવા કૌભાંડ ચાલતા હશે તે બાબતેનો પણ પ્રશ્ન અત્યારે હાલ ઉભો થઈ રહ્યો છે. જી અનિશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો HDFC બેંકના બાબતમાં સામે આવ્યું છે સેલવાસ દિવ્યાંગના નામે આ કૌભાંડ સામે આવ્યું છે. HDFC બેંકમાં ખોલાવ્યું હતું આ નકલી ખાતું. 77% દિવ્યાંગોના નામે ખાનગી બેંક નકલી ખાતું ખોલાવ્યું, જેમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી તેજ કરી છે. સિલવાસા પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન્ટ રિસીવ થયેલી હતી, જેના અંદર કમ્પ્લેન્ટ એ રીતેની હતી કે એક દિવ્યાંગ વ્યક્તિના નામે એક ફ્રોડ્યુલન્ટ ખાતું ખોલવામાં આવેલું હતું અને એ કેસના રજીસ્ટ્રેશન બાદ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હતી. જેમાં પહેલો જે મેઇન એક્યુઝ હતું એનું નામ છે શત્રુંજય જગજીવન પ્રસાદ પાંડે અને જે બીજો વ્યક્તિ છે એનું નામ છે રાકેશ સિંહ, જે બેન્કર છે. જે મેઇન એક્યુઝ છે, જે રિકવરી દરમિયાન અમે ત્યાં ગયા હતા, એના ઘરેથી 124 QR કોડ સ્કેનર્સ મળી આવેલા હતા, 60 ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા હતા, 21 ચેકબુક્સ, 8 પાસબુક્સ અને રબર સ્ટેમ્પ્સ પણ સરકારી વિભાગ તેમજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝના રબર સ્ટેમ્પ્સ મળી આવેલા હતા ને અન્ય ડ્રાફ્ટ લેટર્સ સરકારી ડિપાર્ટમેન્ટના જે ડ્રાફ્ટ લેટર્સ હોય
એ મળી આવેલા હતા ને સિમ કાર્ડ્સ અને